નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ડીટીપી ઓપરેટરની પરીક્ષાનું પેપરનું સોલ્યુશન જોઈશું, જેમાં આપણે ગણિત વિભાગ સંપૂર્ણ કવર કરીશું સમજૂતી સહિત. આ પરીક્ષા વર્ષ 2016ના રોજ લેવાયેલ હતી. પ્રશ્ન જોઈએ તો 17,576 પૂર્ણ ઘન સંખ્યા છે તો તેના ઘનમૂળના એકમનો અંક કયો હશે? તો ઘનમૂળના એકમનો અંક એટલે આપણે શું જોવાનું છે? છેલ્લો આંકડો. ધારી લો કે 2નો ઘન કરીએ, એકમનો અંક, આ એકમ સ્થાન કહેવાય, દશક, હજાર. આપણે એકમનો અંક કયો હશે અને ઘન કરવાનો છે તો 2 દુ 4 દુ 8, એટલે અહીંયા 8 છે તો ના નથી. 3નો ઘન કરીએ તો 3 તારી 9, 9 તારી 27, એટલે કે શું 7 છે? ના નથી. 4 ચોક 16 ચોક 64, 4નો આપણે ઘન કરીએ, આ ધારી લો કે એકમનું સ્થાન 4 હોય તો એનો ઘન કરીએ તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4, એટલે 4 ચોક 16, 16 ચોક 64, એટલે આ પણ ના આવે. તેવી રીતે 5નો કરીએ તો એ પણ નહીં આવે. 6નો ઘન કરીએ તો 6 એ 6 એ 36, અને 36 ગુણ્યા 6 કરીએ તો ફરીથી અહીંયા 6 આવશે. તો જવાબ છે 6. ત્યારબાદ સાદું વ્યાજ આવે એટલે એક સૂત્ર હંમેશા યાદ રાખવાનું, PRN ભાગ્યા 100. એટલે પીની વેલ્યુ કેટલી છે અહીં? તો પીની વેલ્યુ છે 2400 ગુણ્યા R. R એટલે કે રેટ. કેટલો છે રેટ? 9.5 ગુણ્યા N એટલે કે 4.5 ની છેદમાં 100. સમય બચાવવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો કેટલા આવશે? 2400 ગુણ્યા 9.5 ગુણ્યા 4.5 ભાગ્યા 100, એટલે કે આનો જવાબ કેટલા આવે છે? 1026. અહીંયા આપણને રાશ કીધી છે એટલે એમાં પાછા 2400 એડ કરીશું તો કેટલા આવશે? 26 4, એટલે કે જવાબ આવશે 3426. ત્યારબાદ 160ના પૂરક કોણના કોટિકનનું માપ શોધો. એટલે કે આપણને દરેકને ખ્યાલ છે 180 માપ હોય ખૂણાનું. હવે એમાંથી 160 અહીંયા આપણને જે આપ્યા છે એ બાદ કરવાના છે, એટલે અહીંયા કેટલા વધશે? 20. પૂરક કોણના કોટિકનનું માપ એટલે કે 90. હવે 90માંથી બીજા 20 બાદ કરવાના રહેશે, એટલે જવાબ આવશે 70. તો જવાબ છે 70. ત્યારબાદ જો ગ્લેરને આ નંબરથી અને મોન્સૂનને આ નંબરથી બતાવવામાં આવે તો રેન્ડમ માટે કયો કોડ હશે? તો સરળ છે. આ R જે છે, રેન્ડમનો R, તો R માટે આમાં કયો કોડ લીધો છે? તો 1 લીધો છે. છેલ્લેથી બીજું જુઓ, છેલ્લેથી બીજું એટલે 1. એ માટે ત્રીજા નંબરનો એટલે કે 8 નંબરનો કોડ. તેવી જ રીતે N માટે આમાં આપણને આપ્યું છે ત્રીજા નંબરનો કોડ એટલે કે 9. ત્યારબાદ S માટે કયા નંબરનો કોડ છે? ચોથા નંબરનો એટલે કે 5. પછી ડબલ O અને N, તો O માટે કયો કોડ છે? છેલ્લા 2 એટલે કે 3 આપણે કહી શકીએ, અને N માટે 9. તો જવાબ આવશે 1895339. પ્રથમ 5 પછીનો છે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી શોધો. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા શરૂઆત 2 થી થાય. 2 એ અવિભાજ્ય સંખ્યા છે, 2. પછી 3, 4 ના આવે, 5 આવશે, 6 નહીં આવે, 7, 8, 9 નહીં આવે, 10 નહીં આવે, ને 11 આવશે. એટલે 7 ને 1 8, 8 ને 5 13, 14 15 16 17 18, વધી પડી 2, એટલે કેટલી થાય છે? 28. 3 ને 5 10 ને 12, 5 ને 3 8 ને 2 10, 10 ને 17 ને 18 8, વધી પડી 1, એટલે કે કેટલા થશે? 28. 28 ભાગ્યા સરાસરી કીધી છે. કેટલી સંખ્યા છે? 5. એટલે 28 ને આપણે 5 વડે ભાગીએ તો કેટલા આવે એ શોધવાનું છે. એટલે 28 ભાગ્યા 5 પોઈન્ટમાં આવશે, જવાબ આવશે 5.6. ત્યારબાદ જો સંખ્યાઓના એકમનો અંક 2 હોય તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? હવે અહીંયા આપણને કોઈ સંખ્યા આપી છે, એનો એકમનો અંક 2 છે. હવે ઘન કરવામાં આવે તો કેટલો નવી સંખ્યા જે મળશે એના એકમનો અંક કેટલો હશે? તો 2 દુ 4 દુ 8, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે હવે જે કંઈ પણ સંખ્યા મળશે એના એકમનો અંક કયો હશે? 8 હશે. ત્યારબાદ -3 5 ના વિરોધીની વ્યસ્ત. તો પહેલાં આના વિરોધી -3
-3/5 આનો વિરોધી કેટલો થાય? વિરોધી તો આપણે એમ કહી શકીએ માઇનસ છે તો પ્લસ, અને એનો વ્યસ્ત એટલે કે ઉલટાવી દેવાનું, એટલે ઉપરનું નીચે અને નીચેનું ઉપર, એટલે 5/3. આ પેલા વિરોધી કર્યું, પછી વિરોધીનું વ્યસ્ત કર્યું, એટલે 5/3. ત્યારબાદ 7, 15, 32, 7, 15, 32, 67. હવે કઈ સંખ્યા આવશે? તો અહીંયા 8 આવશે. આ બેનો ડિફરન્ટ 8, આનો ડિફરન્ટ 17, આનો 5 અને 3. અહીંયા કેટલા આવશે? આ બેનો ડિફરન્ટ કેટલો થાય છે? તો 9. આનો ડિફરન્ટ કેટલો થાય છે? 18. બરાબર? એટલે 9 દુ 18 અને 9 તારી 27. 9 દુ 18, 9 તારી 27, એટલે 7 ને 5 12, 3. 7 ને 5 12, 3 2 5 ને 1 6, એટલે 9, 6 6 12, 1 2 9 આવવા જોઈએ. બરાબર, અને આનો 9 ને 27, એટલે 7 ને 5 12, 3 2 5 ને 6, 6 6 12, 1 2 9 આવશે. તેવી જ રીતે જો x/5 બરાબર આટલા હોય, શું કીધું છે? x/5 બરાબર 12/3, એટલે x 3x આ બેનો ગુણાકાર થાય, 3x એવી રીતે આ બેનો ગુણાકાર થાય, એટલે 12 × 5. હવે આ x બરાબર 12 × 5, આ 3 નીચે આવે છે, એટલે કે 4, એટલે કે x ની વેલ્યુ કેટલી આવશે? 20 આવશે. તેવી જ રીતે 3 બિંદુઓ એક રેખા ઉપર આપ્યા છે. ધારો કે આ રેખા છે, એમાં 3 બિંદુ આપ્યા છે, ST અને U. ST 4.5 છે, SU 11.2 છે, TU એ 4.5 હોય તો STU પૈકી કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? તો જવાબ ઉપરથી આપણે સોલ્યુશન મૂકી શકીએ. આ તો આવશે જ નહીં. તેવી જ રીતે S, માની લો કે આ S વચ્ચે છે અને આ T અહીંયા છે, U અહીંયા છે, કારણ કે 3 બિંદુ આપણને આપ્યા છે. હવે ST નું અંતર કેટલું છે? તો 4.7. તેવી રીતે SU નું 11.2, તો TU નું 4.5 થાય? કોઈ દિવસ ના થાય, એટલે આ પણ ના આવે. તેવી રીતે ધારી લો કે U જે છે એ વચ્ચે છે, એટલે અહીંયા S છે અને અહીંયા T છે, તો વાઇસ વર્સા છે. તો ST 4.5, એટલે કે આ જે અંતર છે એ 4.5 હોય, તો SU જે છે 11.2 હોય, તે પણ શક્ય નથી, એટલે જવાબ આવશે T. ઘણા દાખલાનો જવાબ નીચે ઓપ્શનમાંથી મળી રહેશે. બે સંખ્યાનો સરવાળો 45 છે અને ગુણોત્તર બે સંખ્યા, ધારી લો કે બે સંખ્યા x અને y છે, એનો સરવાળો એટલે સરવાળો 45 છે અને તેનો ગુણોત્તર એટલે x/y બરાબર 7/8 હોય, તો તે સંખ્યા શોધો. એટલે હવે આપણે એમ કહી શકીએ આ પહેલું પદ અને આ બીજું પદ. હવે પહેલા પદને આપણે જરા સોલ્વ કરીએ તો x બરાબર 45/y, આ બેનો સરવાળો 45 આપ્યો છે, એટલે x ની કિંમત આપણે 45 માંથી y બાદ કરીએ તો x ની કિંમત થઈ શકે. હવે શું કરવાનું છે? x ની કિંમત કેટલી છે? તો 45 ઓછા y, આ x ની કિંમત છે, છેદમાં y બરાબર 7/8. હવે આનો ગુણાકાર કરવાનો, 45 ઓછા y બ્રેકેટમાં આ બે ગુણાકાર થાય છે, અને 7y. 45 × 8 કરો તો કેટલા થાય? તો 8 × 5 = 40, વધી પડી 4, 5 ચોક 8 ચોક 32, 33 34 35 36, ઓછા 8y બરાબર 7y, 360 બરાબર આ બાજુ આવશે, એટલે 7y વત્તા 8y એટલે શું થશે? 360 બરાબર 15y, માટે y બરાબર 360/15. 360/15 એટલે કેટલા આવશે એ જોઈ લઈએ. 360/15 એટલે કે જવાબ 24 આવશે. હવે ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરતા ગોળાના ઘનફળમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય, તો પહેલા સૂત્ર છે ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r². હવે માની લો કે અત્યારે 4/3 પાઈની કિંમત આપણને બધાને ખબર છે 12/7 આવે. હવે ધારી લો કે r ની કિંમત અત્યારે ધારી લો કે 2 છે, 2 × 2 × 2, એટલે આટલી વેલ્યુનું ઘનફળ કેટલું થાય? તો 4
ગુણ્યા 22 ગુણ્યા 2 દુ 4 દુ 8 ભાગ્યા 21 એટલે 33.52 જેવું થાય જ્યારે આરની કિંમત આપણને 3 આપી હોય ત્યારે. હવે શું કીધું છે કે 10%નો વધારો કરવામાં આવે છે એમાં તો ત્રિજ્યામાં છે ને, ત્રિજ્યામાં 10%નો વધારો. એટલે આપણે એવું વિચારીએ કે 100 ક્યારે હોય તો જ્યારે 2 ત્રિજ્યા હતી ત્યારે, બરાબર છે. હવે 10%નો વધારો કરવામાં આવે છે તો 100 માંથી 110 તો કેટલા થાય? તો 110 ગુણ્યા 2 ભાગ્યા 100 એટલે એક્ઝેક્ટ પોઈન્ટમાં આપણે જો કેવું હોય તો 110 ગુણ્યા 2 ભાગ્યા 100 એટલે કે 2.2. એટલે પહેલાં ત્રિજ્યા કેટલી હતી? 2 હતી અને હવે 10% વધારો કરતાં ત્રિજ્યા કેટલી થાય છે? 2.2. તો ફરીથી સૂત્રમાં મૂકો. સૂત્ર હતું 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા 2.2 ગુણ્યા 2.2 ગુણ્યા 2.2. પહેલાં 2 ત્રિજ્યા હતી, હવે 2.2 થઈ 10% વધારો કરતાં. તો જવાબ કેટલો આવે છે? તો 4 ગુણ્યા 22 ગુણ્યા 2.2 2.2 ગુણ્યા 2.2 બરાબર 21. એટલે કે કંઈક ભૂલ થઈ. 4 ગુણ્યા 22 ગુણ્યા 2.2 ગુણ્યા 2.2 ગુણ્યા 2.2 ભાગ્યા 7×21 એટલે કે 44.62 આવે છે. હવે પહેલાં 33.52 એ 100 થતા હતા, હવે 44.62 એ કેટલા થાય? એટલે કે 44.62 ગુણ્યા 100 ભાગ્યા 33.52 એટલે કે 133.11 આશરે. તો એમાંથી 100 બાદ કરીએ કારણ કે આ પહેલાં આપણે આને 100 ગણતા હતા 0 0 એટલે કે 33.1 અથવા તો 33.11 જેટલો વધારો થાય. તો 33.1 અથવા તો 33.11 એનો જવાબ આવશે. 1 ઘન મીટરનું કદ ધરાવતી ટાંકીમાં કેટલા લીટર પાણી આવી શકે? તો સૌપ્રથમ 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેન્ટીમીટર થાય. હવે ઘન સેન્ટીમીટરમાંથી લીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગવા. એટલે આપણે એમ કહી શકીએ તો આપણને 1 ઘન મીટર એટલે કે કેટલું થાય? 10 લાખ ઘન સેન્ટીમીટર. એને જો લીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવાનું થાય. એટલે 1000 વડે ભાગીએ તો કેટલા આવે છે? 1000 લીટર. હવે હું બે પ્રશ્નો છે, એક્સરસાઇઝ 1 અને એક્સરસાઇઝ 2. એક્સરસાઇઝ 1 અને 2 જરા નોંધી લેશો. જો ABCDમાં Eની કિંમત 5 હોય અને હોટલની કિંમત 12 હોય તો લેમ્પની વેલ્યુ કેટલી આવે? ઓપ્શન નીચે આપ્યા છે. તેવી જ રીતે બીજી એક્સરસાઇઝ આપું છું. જો A ની વેલ્યુ 0 ના હોય અને Bની વેલ્યુ 0 ના હોય એટલે કે 0 નથી A અને Bની વેલ્યુ, તો Aની 6 ઘાત બ્રેકેટની બહાર 3 ઘાત, તેવી રીતે Bની 4 ઘાત બ્રેકેટની બહાર 7 ઘાત બરાબર ખાલી જગ્યા. ABCDના ઓપ્શન આપ્યા છે. આ પ્રશ્ન તમારે આ મેલ આઈડી ઉપર મેલ આઈડી નોંધી લેશો icangetjob@gmail.com ઉપર તેની સમજૂતી સહિત એનો ઈમેલ કરવાનો રહેશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઈક અને એક શેર કરવા વિનંતી. ધન્યવાદ.